અને જ્યારે પોલીસે એને પકડ્યો ત્યારે એના ટી શર્ટ ફાટેલું હતું, એના શરીર પર ધૂળ હતી, એકદમ આમ પેલો ગરીબ હોય એવો ડૉક્ટર સંજય પટોડિયા લાગતો હતો. નમસ્કાર. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો ડૉક્ટર સંજય પટોડિયા 4 ડિસેમ્બરના દિવસે જ્યારે પકડાયો, પોલીસે કોર્ટમાં રજૂ કર્યો અને 7 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. હવે સંજય પટોડિયાની પૂછપરછમાં ઘણી બધી એવી બાબતો સામે આવી છે જે ચોંકાવનારી છે. એક તો 22 દિવસ સુધી એ ક્યાં ફરતો હતો એ વાત સામે આવી છે. તો રોજના એક ઓપરેશનના 2.5 લાખ રૂપિયા લેનારો આ ડૉક્ટર 22 દિવસ સુધી હાઈવેના રોડ ઉપર, રસ્તા ઉપર રખડતો રહ્યો હતો અને એકદમ સસ્તી હોટલમાં રોકાતો. અને જ્યારે પોલીસે એને પકડ્યો ત્યારે એના ટી શર્ટ ફાટેલું હતું, એના શરીર પર ધૂળ હતી, એકદમ આમ પેલો ગરીબ હોય એવો ડૉક્ટર સંજય પટોડિયા લાગતો હતો. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. અમદાવાદના એસજી રોડ પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં જે કૌભાંડ બહાર આવ્યું અને 12 નવેમ્બર 2024ના દિવસે ફરિયાદ દાખલ થઈ, એ દિવસે ડૉક્ટર સંજય પટોડિયા રાજકોટમાં પોતાની ન્યૂ લાઈફ હોસ્પિટલમાં જ હતો. પરંતુ જ્યારે ખબર પડી કે ફરિયાદ દાખલ થઈ છે ત્યારે એ ભૂગર્ભમાં ચાલ્યો ગયો હતો. આ ડૉક્ટર સંજય પટોડિયાની ગુજરાતમાં 3 હોસ્પિટલ છે. એક અમદાવાદની આ ખ્યાતિ હોસ્પિટલ, એક રાજકોટમાં ન્યૂ લાઈફ હોસ્પિટલ અને સુરતની અંદર સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ. હવે જ્યારે ભૂગર્ભમાં ચાલ્યો ગયો ત્યારે પોલીસ તો ઘણા વખતથી તપાસ કરતી જ હતી અને જ્યારે 4 ડિસેમ્બરે પકડવામાં આવ્યો એ પછી જ્યારે એણે પોલીસને આખી વાત કરી કે પોતે ક્યાં ક્યાં રખડતો હતો, તો એણે એવું કીધું કે મને કોઈએ એવી સલાહ આપેલી કે જો રસ્તા પર રખડતો રહેશે તો પોલીસ તને પકડી શકશે નહીં, એટલે હું હાઈવે પર રખડ્યા કરતો હતો અને જ્યાં સસ્તી હોટલ દેખાતી હતી ત્યાં ગાડી હું રહેતો હતો. આ ડૉક્ટર સંજય પટોડિયાએ પોતાનો ફોન, સિમ કાર્ડ બધું બંધ કરી દીધું હતું અને એ દુબઈની ચેટિંગ એપનો ઉપયોગ કરીને વાત કરતો હતો. હવે ક્રાઇમ બ્રાન્ચ આની તપાસ કરી રહી હતી, વોચ તો રાખતી જ હતી. એમાં એક સ્વજનની કડી મળી કે જેના પર કેટલાક શંકાસ્પદ કોલ આવી રહ્યા હતા અને ડૉક્ટર પટોડિયાની પત્ની હતી એનો જે ફોન હતો એ પણ પોલીસ ટ્રેસ કરી રહી હતી. તો આખરે પોલીસને એવી માહિતી મળી કે આ ડૉક્ટર સંજય પટોડિયા રાજકોટથી અમદાવાદ આવી રહ્યો છે અને રાજકોટથી અમદાવાદ એ આવ્યો અને ગોતા પાસે પોલીસ એની વોચમાં જ હતી. તો પોલીસે એક કારને રોકી તો કારની અંદર ડૉક્ટર સંજય પટોડિયા હતો અને એમના પત્ની પણ હતા. હવે જ્યારે પકડ્યો ત્યારે ડૉક્ટર સંજય પટોડિયાના ટી શર્ટ બીશર્ટ ફાટી ગયેલા અને આખા શરીર પર ધૂળ ફેલાઈ ગયેલી હતી. જ્યારે ક્રાઇમ બ્રાન્ચે ડૉક્ટર સંજય પટોડિયાને પકડ્યો ત્યારે એણે શેખી મારી હતી કે મેં 5000 સર્જરી કરી છે, મારા હાથ નીચે 16 ફેલોશિપ ડૉક્ટરો છે અને હું એશિયા લેવલનો ડૉક્ટર છું. ક્રાઇમ બ્રાન્ચે એમ કીધું કે ભાઈ તું જે હોય તે, અત્યારે તું ખ્યાતિ હોસ્પિટલનો આરોપી છે. એ પછી એણે પોલીસને અત્યારે જ્યારે ધરપકડ કરી ત્યારે એણે પોલીસને એવી કાકલુદી પણ કરી કે હું તો ખ્યાતિ હોસ્પિટલથી દૂર થઈ જવાનો હતો, કારણ કે આ કાર્તિક પટેલની એન્ટ્રી થઈ પછી ખ્યાતિ હોસ્પિટલનો માહોલ બગડી ગયો હતો. પરંતુ અત્યારે પોલીસે ખાલી એની વાત સાંભળી છે. હજુ સુધી કાર્તિક પટેલ અને રાજશ્રી ઠક્કર 2 આરોપીઓ ફરાર છે અને આ બંનેની સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરી દેવામાં આવી છે અને કદાચ થોડા દિવસોમાં રેડ કોર્નર નોટિસ પણ જારી કરવામાં આવશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.